અમદાવાદના એક શાંત વિસ્તારમાં રહેતો હતો રાકેશભાઈ અને તેમની પત્ની મીનાબેન. તેઓ મધ્યમ વર્ગના સામાન્ય લોકો પણ દિલમાં અસામાન્ય સપનાઓ ધરાવતા. રાકેશભાઈ બેંકમાં નોકરી કરતા. પગાર સારો હતો પણ ઈએમઆઈ, બાળકોની ફી અને ઘર ખર્ચ પછી બચત ઓછી જ રહેતી. તેમ છતાં તેઓ રોજ સવારે ચા સાથે અખબાર વાંચતા અને મીનાબેનને કહેતા, એક દિવસ આપણું પોતાનું મોટું ઘર હશે, બાળકો વિદેશમાં ભણશે. મીનાબેન હળવેથી સ્મિત કરતી. તેણીનું સપનું પણ અલગ ન હતું. તે ઈચ્છતી હતી કે દીકરી ડૉક્ટર બને અને દીકરો એન્જિનિયર. પોતે ક્યારેય નોકરી ન કરી શકી પણ બાળકો માટે તે દરેક તકલીફ સહન કરવા તૈયાર હતી. ઘરમાં 2 બાળકો, કાવ્યા અને દર્શ. કાવ્યા ખૂબ મહેનતી, શાળામાં હંમેશા પ્રથમ આવતી. દર્શ થોડો શરારતી પણ હોશિયાર. સાંજે જ્યારે લાઇટ બિલ બચાવવા માટે એક જ રૂમમાં બધા ભેગા બેસીને અભ્યાસ કરતા ત્યારે ઘર ગરીબ લાગતું ન હતું. એમાં આશા અને પ્રેમનો પ્રકાશ હતો. એક દિવસ કાવ્યાએ 12મા ધોરણમાં ટોચ મેળવી. આખા વિસ્તારમાં ખુશીની લહેર ફરી વળી. રાકેશભાઈએ આંખમાં આંસુ લઈને કહ્યું, આ છે આપણા સપનાનું પહેલું પગલું. સમય પસાર થયો, મુશ્કેલીઓ આવી, હોસ્પિટલના ખર્ચા, નોકરીમાં ટ્રાન્સફર, લોનની ચિંતા, પણ તેઓ તૂટ્યા નહીં. કારણ કે મધ્યમ વર્ગના લોકો પાસે એક વિશેષ શક્તિ હોય છે, ધીરજ અને વિશ્વાસ. વર્ષો પછી કાવ્યા ડૉક્ટર બની અને દર્શ એન્જિનિયર. જ્યારે તેઓએ માતા પિતાને નવું ઘર ભેટ આપ્યું ત્યારે મીનાબેનની આંખોમાં ખુશીના આંસુ હતા. રાકેશભાઈ ધીમેથી બોલ્યા, મધ્યમ વર્ગના સપનાઓ ક્યારેય નાના નથી હોતા, બસ પૂરા થવામાં થોડો સમય લાગે છે. આ વાત પરથી આપણને શીખ મળે છે કે મધ્યમ વર્ગના લોકો પાસે ભલે બધું ન હોય, પણ સપનાઓ અને સંઘર્ષની તાકાત તેમને ખાસ બનાવે છે.